હલો સિમ કાર્ડ મેમરી કાર્ડ મોબાઈલ કવર આ બ્લૂટૂથ બધું વ્યાજબી ભાવ બાપા સીતારામ કેરમાં મળે. એ પત્રી આ કઈ લારી નથી તું હાથ પાડે છો. એ ગજુભાઈ આમાં હાથ પાડવા પડે તો જ ગ્રાહક આવે. એલા દુકાન છે એવડી મોટી, આમાં હાથ ન પાડવાનો હોય. માણસ દુકાન જોઈને અંદર આવે. અને જો તું ગમે એ ગ્રાહક આવે ને એમને વસ્તુ આપતો ને, આ આખું છે ને લિસ્ટ બનાવેલું છે બરોબર. આમાં ભાવ જોઈને પછી કાંઈક વસ્તુ આપજે. એ હા ગજુભાઈ અત્યારે ડિસ્કાઉન્ટ શરૂ નથી. આપણે એવું હોય પછી જે વસ્તુ હોય એ પ્રમાણે આપવાનું હોય. પછી તું બધામાં જ દેવા મળી. ના બધા નહીં દો. હા જો આમાં ભાવ લખેલા છે. હા હા કાંઈ વાંધો નહીં. હા બ્લૂટૂથ. હા હા તો તોડી નો નાખતો, આ બધું સીલ પેક આવે. હા, હા, ભાઈ. ગ્રાહક કોઈ લે નહીં. અરે ગ્રાહક આવશે તે. હલો વાયર આ પત્રી હાથ ન પાડવાના હોય. ઓલા 2 મોબાઈલ રિપેર વાળા હતા એ લઈ ગયા. હા એક લઈ ગયા ને એક બાકી છે. ભાઈ હાજે ઓલા બેલેન્સ ના બાકી રખાવીને જો તો લઈ દઈ ગયો. ના ના ગજુભાઈ ઈ કાઈ દીધા નથી પૈસા. સારું આમાં લખેલું જ છે, આવે એટલે પાછો કેજે. હા હા હજી 50 રૂપિયા દેવાના જ છે. બસ એમ ગાભો મારતો એ પણ મને નો વગાડતો. હા બોલો શું જોર પથુભાઈ તમારે? એ આ જોવો તો ગજુભાઈ આ ફોન છે ને માથે પાણી પડી ગયો તો ચાલુ નથી થતો. હા પતુભાઈ ડિસ્પ્લે ગેલી છે. એવું છે? હા કરી નાખો ને રિપેર. પતુભાઈ તાત્કાલિક નો થાય એમ. લે તા ભલે ને 2 કલાક થતી વાંધો નહીં, હું બેઠો છું. અરે 2 કલાક નહીં 2-3 દિવસ થાય. હે તો એ એલા એટલી બધી વાર લાગે નો હાલે. મારા ધંધો આખો ફોન ઉપર હાલે આવે. એ પણ પથુભાઈ વાત સાચી. આ છે ને બધું ખોલવું પડે. એ ફાયદા કરી તો બતરી 2-3 દિવસથી વાલે શું કરું? એ ગજુભાઈ ડિસ્કાઉન્ટ મોબાઈલ છે ને હા ઈ બતાવો ને. પણ આ તો પણ નવો મોબાઈલ લઈ જાઓ. તમારે ક્યાં તાણ છે? એવું છે? ઓલો સાપો વાળો બતાવો તો. હા એકાદો છે ને આવો લઈ લો, સાઈડમાં વાપરીશું. એ પથુભાઈ એ ગજુભાઈ ઓલો મોટો બતાવો, મોટો મોબાઈલ બતાવો. એ પથુભાઈ ગામમાં આવડું મોટું નામ ને ડબલા ફોન થોડા વાપરવાના હોય. કા ખારો ફોન લ્યો ને મોંઘો. એ પણ મારી પાસે આ ફોન તો છે જ, આને ખાલી સાઈડમાં વાપરવા પૂરતો રાખવાનો. આ તો આ પછી ત્યાં કોક ને દઈ દીજો ઘરના ને. તો બતાવો તો કયો બીજો ફોન કેતા હતા. આ નવું પીસ આવ્યું છે એ. હા પણ આ તો મોંઘો ફોન લાગે છે. મોંઘો હું 17 નો છે, 2 નું ડિસ્કાઉન્ટ 15 માં પડશે. હા તો વાંધો નહીં હાલો ને. ફોન સારો છે ને? 1 નંબર. તો વાંધો નહીં તો લઈ લઈએ. અને આ પાસે રિપેર કરી નાખજો. હા આનો જોતો દી નો કરતા નો થાય. આલ્યો 15 કઈ ગિફ્ટ આપો. આલ્યો આ ગિફ્ટ. ભાઈ એક જ ગિફ્ટ. હા પથુભાઈ બહુ પછી તમને તમે ધૂતી રહો. એ તમે ઘરના કહેવાય એકાદ હજી કઈક આપો. ઓલો વાયર આપી દે. એ પથુભાઈ હાલો ભાઈ બસ નહીં વધે હો, કઈ નહીં વધે. એ ત્યાં દુકાનમાં ડિસ્કાઉન્ટ છે ને એટલે ભાઈ કે આપીએ નહીં અમે કઈ. હા તો 3 દી પછી વાળ લેવા આવી છો. એ પત્રી ફોન છે ને ખાલી 13,000 નો થતો. મેં તો અમથો ભાવ કીધો હતો. હા એટલે ગિફ્ટ આપો આપણે બધું હરકું જ થયું. હું છું ગાંડા અંદર ગાંડા. હે ગાંડા આ ડોબારે કાઈ શું કર્યું છે? શું છે ભાઈ? શું કર્યું છે અંદર? એ ભાઈ મોબાઈલ ના ચાર્જર માં ફડાક્યો થઈ ગયો. એ ડોબા રેખા ધીમું ચાર્જર થતું તું ઈ થવા ન દીધું. આને તે કર્યું શું પડે આમ? એ ભાઈ ધીમું બહુ ચાર્જર થતું કે નહીં? તમે કીધું નવરો છો ને કે હું ચાર્જર રિપેર કરી નાખું. સમજો આ શેડો ખોલ્યો કે નહીં તે એમાં 2 શેડા નોખા હતા. મેં કીધું હા હવે મને ખબર પડે આ નોખા હતા ને એમાં ચાર્જિંગ ધીમું થાય છે. પછી મેં 2 ભેગા આમ કરીને ટેપ પટ્ટી બાંધી દીધી અને બોર્ડ માં નાખ્યું ને અને ક્યાં ફડાક્યો થઈ ગયો. એ ડોબા રેખા સારું કર્યું મોબાઈલ માં નો પીન ભરાવી નકા મોબાઈલ ને ફડાક્યો કરે. એ ડોબા રેખા એના શેડા છે ને નોખા આવે ભેગા કરે એટલે શું થાય સીધું લાઈટ માં જાય તો ફડાક્યો જ થાય ને. એ ભાઈ એટલી બધી મને થોડી ખબર પડે. મને એમ કે ધીમું ચાર્જિંગ થાય. મેં કીધું રિપેર કરી નાખું તો ફાસ્ટ તો થવા મળે. ડોબા રેખા એક ચાર્જર હતું ખાવા પીવાનું એને ફડાક્યો કરી નાખ્યો. એ ભાઈ દેખીરો કરી મને તડકાનો સમજો નવું લઈએ બેન મોબાઈલ વાળા દુકાને છે. હા તે નવું લઈ આવી ક્યાંથી લઈ આવું? એ ભાઈ પૈસા આવેલા છે કે નહીં? ઓલા 2000 નો હપ્તો એમાંથી લઈ લે ને પૈસા. પણ તને કોણ હળી કરવાનું કે છે? ધીમું હાલતું તું તો હાલવા જેવાનું હતું ને. આખી રાતમાં થઈ જતું હતું. આ આમ છે આમ તું ભરાઈને ફડાક્યો કર્યો. એ ભાઈ કકડાટ કેરમાં સોડા પીતા બી અને ચાર્જિંગ લેતા હાલ. હવે હાલ બીજું હું ને કા ચાર્જર ની વાત તો ફોન કોને કરશું? એ હો હાલ હાલ એ ગજુભાઈ હે ને આ ચાર્જિંગ હે ને ફડાક્યો થઈ ગયો છે. આ રિપેર કરવાનો છે. રિપેર કરજો વાયર ખાલી યાર. વાયર થોડા રિપેર થાય. એ હવે મોબાઈલ ની દુકાન છે રિપેરિંગ ની તો રિપેરિંગ તો થાય જ ને. આ ખાલી હે ને શેડામાં ફડાક્યો થઈ ગયો ને આ વાયર રિપેરિંગ કરવાનો છે. એ ભાઈ એ
રિપેરિંગ વાત થાય છે પણ મોબાઈલ રિપેર થાય બીજું બધું રિપેર થાય કાંઈ વાયર થોડા રિપેર થાય એ ભાઈ ઈ તો ના પડે છે તો શું કરું? હું તને ના તો પાડું છું ડોબા રેખા. નવું લેવા આવ્યા નવું. એ ભાઈ નવું બતાય. હાલ. આ નવું મસ્ત બતાવો તમને ડિસ્કાઉન્ટ સહિત હા ઈ બતાય. હાલો હા હારા હારા જ બતાવજો. આ છે ને 12 વોટનું છે એટલે ફૂલ ચાર્જિંગ થાય આ 15 વોટનું આને કરતા ફૂલ ચાર્જિંગ થાય આના કેટલા? અને 820 રૂપિયા આના કેટલા? એના 600 રૂપિયા એ ભાઈ આવું સસ્તું ને ઓરિજિનલ બધા ભલે મોંઘું થાય કા ભાઈ એક જ દાન લેવું ને આપણે. એ પણ ઓલું ફૂલ ચાર્જર થાય છે તો મોંઘું લેવા લેવરાવે સોમ જો કેમ ભાઈ આમાં છે ને ગેરંટી વોરંટી નો આવે ઓરિજિનલ માં છે ને ગેરંટી વોરંટી આવે ખરા આ તો એ ગજુભાઈ ઈ બતાવો ગેરંટી વાળું બતાવો. આને ગેરંટી વાળું દે ભાઈ. હા હાલો ભાઈ અને છે ને 6 મહિનાની ગેરંટી આવે અને કાંઈ નો થાય આ બસ આ લઈ લ્યો. આના કેટલા દેવાના? અને 1400 રૂપિયા હા તો વાંધો નહીં ભાઈ 1400 આપીને ગેરંટી વાળું તો લઈ લેવી. હું ગેરંટી વાળું એક કામ કરો ભાઈ ઓલું છે ને મને આપવાનું ગોળ્યું પેલા. એ ભાઈ ઈ શું છે? એ તો સીસીટીવી કેમેરો છે અમારી દુકાનનો એ પણ સીસીટીવી કેમેરો જોતો છે. એ પેલા નક્કી કરો ચાર્જર લેવું કે ઈ સીસીટીવી કેમેરો લેવો. એ ગજુભાઈ આ ચાર્જર લેવાનું છે. એ ભાઈ ઈ તારે શું કરો સીસીટીવી કેમેરો? એ મારે જોવે છે તું કેટલું ખાઈ જા કેટલી ચોરી કરે એ બધી મને ખબર પડી જાય ભાઈ બેઠા બેઠા ખબર પડી જાય ને એમાં. હા ઉના દાદા આમ જોવો એક છે ને તમારા ઘરમાં નાખી દેજો અંદર રૂમમાં અને એક બાર ફળિયામાં ગાંડો હું કરે ની તમને બધી મોબાઈલ માં ખબર પડી જાય. એ ભાઈ ના પાડે નથી હોય. ઈ લાવજો આનું કહેજો એ ભલે કે તમ તારે અત્યારે લાવજો પેલા સારસન ને આપી દો બરોબર. હા હાલો પછી હું લઈ જઈશ બે કેમેરા આની બધી પોલ પકડવાની છે તું ધ્યાન રાખ ખોટા ખોટા હેરાન કરે છો. આજો ભાઈ હાલો. એ ગજુભાઈ એવો હું કામ બેસો છો? મારી ખબર પડી જાય ને એવું દેતાય ને એવું મારા ભાઈ ને. કે ભાઈ મારો ધંધો છે હા તમ તારે તમે ધંધો છે કરો તમ તારે ફૂલ હાલશે. આને હમણાં એક મીકી હાલો. હા એ ખબરી ફોનમાં રામાયણ કહીને આપણે બે જોઈ એ શીરા દાદા રામાયણ તો મારે જોવી છે પણ કેમ જોવી? ક્યાં હવે આમાં બેલેન્સ પૂરું થઈ ગયું છે. લે ભારે કરી દે છે તો હું જોશો તું આ અમારા ફોટા પાડેલા છે એ જોઉં છો. છે ફોટા જોશો એમ કે ને એ શીરા દાદા આ ધીરા દાદા તો બપોરે વહી આવવાના હતા ને હજી આવ્યા કેમ નહીં હોય? લાવો તમારો ફોન લાવો તો એક ફોન કરી. એ શીરા દાદા હવે આમાં ક્યાં બેલેન્સ છે? એટલે મેં તને ફોન આપ્યો મારામાં છે ને 15 દીથા બેલેન્સ ખૂટી ગયેલું છે બોલો આપણા બેની કઠણાઈ કેવી. રોજ ધીરા દાદા ઘેરે હોય ને ત્યારે આ કામ કરી નાખ આ કામ કરી નાખ મૂળ નવરા જ ન રહેવા દે. આજ જયારે આપણે નવરા છે ને ત્યારે ફોનમાં બેલેન્સ નથી. એ ખબરી તું ધીરાદા પાસે ઉપાડ લઈને આપણો બીનું રિસાર્જ નું કાક કહીને તું હવે ઈ ડોહો શીકણીના પેટમાં એટલું બધું બેલેન્સ પુરાઈ દે આપણને. મને ખાવાનું આપે છે એટલે તને કહું છું હાલો ને આવે ત્યારે વાત કરીશ કદાચ. કા ધીરા દાદા વહી આવ્યા લગ્નમાંથી? એ ધીરાદા લગન માંથી વયાવા એમ કે ખબરી એ હા મજા આવી ગઈ બાબા જમવાની મજા આવી ગઈ. અરે જમવાની નહીં લગ્નમાં કેમ મોડા આવ્યા મોડા? લે પણ એમાં એવું હતું ને પરાણી લાડવા ખવડાવતા હતા. ખાઓ 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 ધીરા દાદા ખાઓ. એ ખબરી આ મોટભાઈ આમ કેમ કે છે એ મોડું કેમ થયું એમ કહું છું. એ પણ હળવું બોલ ને. હું લગ્નમાંથી તમે વહેલા હાર વહી આવવાના હતા આટલું બધું મોડું કેમ કર્યું? એ મોડું કાંઈ નથી થયું. તો આ હંભળાય ઓછું કે મને? એટલે હા જોઈ એમાં એવું છે ને હે ખબરી આમ જો આ વળકા હમણાં થતું હતું ને હળકા ઉડ્યો અને પછી બમ ઉડ્યો ને એટલે આમ કાનમાં ધાક પડી ગઈ એટલે જરાક ઓછું સંભળાય છે એવું લાગ્યું મને તી. એ મોટભાઈ તું ધીરું ધીરું બોલ અમને તો સમજાય જ છે એ પણ હું નકરો ધીરું ધીરું બોલું હું તો બરોબર જ બોલું છું. એ જીના દાદા આ આમ નામ રહેશે ને તો રાડિયો જ પાડશે. હું શું કહું છું આને ઓલું કાનમાં પહેરવાનું મશીન અપાઈ દી સાંભળે તો ખરા. એ આ તમે હું કુશ 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 કરો છો? એ ધીરા દાદા તમને ઓછું સંભળાય છે ને એટલે હાલો ઓલું કાનમાં પહેરવાનું મશીન લઈ આવી. હા એ ક્યાં લેવા જવાનું? હવે ક્યાં હું આ ગજુન પત્રી દુકાન કરીને ના મળે છે. એમ હા આ તો લઈ આવવાનો જ હોય ને. હાલો 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 એ પણ ક્યાં લા ભાઈ ક્યાંય નથી જતા દુકાનમાં છે ઈ બોલો. એક કામ કર્યો ઓલા ખૂણામાં બેસી દાદા. હા અંદર 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 જા બધા એ પત્રી ખૂણામાં બેઠવા નથી આવ્યો
ગ્રાહક ને આવી વાતો કરવાની હોય. હા પણ હું ભાઈ મોબાઈલ લેવો, બેલેન્સ પુરાવું, રિપેરમાં ફોન દેવાનો છે, બ્લૂટૂથ લેવું કાંઈ? હા, કાનમાં સાંભળવાનું. અચ્છા બ્લૂટૂથ બતાય. 600 વાળું 800 વાળું 850 150 એ, રૂપિયા. આવું નહીં. ઓલું ડબ્બીમાં આવે છે ને ઈ. આવે ઈ આ ડબ્બી વાળું. તો ઓલા સૂટ આવે ઈ નથી. હવે છૂટા. જો હા આગલાનું એ બ્લૂટૂથ 1200 રૂપિયાનું છે અને 5000 સુધીનું આવે. તારે કયું જોતું? જોતું છે આ 1200 વાળું જ થી, પણ મારી વાત સાંભળો. બોલ. તો પણ એમ કે ને ભલા માણા, અલે આ કવર એ ફ્રી થા. હા. એ ધીરા દાદા વયાવો. બહાર મૂકીને આવ્યો. હા. હોશિયારો બાકી હોશિયારો. ગેમ્બલર હો ભાઈ. એ ઓલું કાનમાં સાંભળવાનું છે ને ઈ મારો સમય છે. એ લઈ લીધું છે મેં જો તમારી હાટું. હા. એ કેટલા રૂપિયાનું છે એ વસ્તુ? એ 4000 નું આવે પણ આપણને 3000 માં દીધું છે. એમ? હા. કાંઈ વાંધો નહીં. ડિસ્કાઉન્ટ આપ્યું ડિસ્કાઉન્ટ. આ બધું સંભળાય ને? એલા, હા હમણાં હે. તો ઓલા ઘરાક આવતા છે ઈ પાછા બીન ભાગી જાય. હવે સંભળાય એવા બધા. હા હાલો. મારો ખબરી હોશિયાર હો ભાઈ. આપડી જેમ બધું શીખવા મળ્યો છે. એક કામ બે કામ કરી લીધું. લે તો હે ખબરી આ 3000 નો લાવ્યો છે હવે તો સંભળાય ને? હે? હવે સંભળાય મોટભાઈ તને? એ ખબરી હું ટેસ્ટ મારું સંભળાય છે કે નહીં? હા. એ મોટભાઈ સંભળાય છે તને? ઓલો ઝીણો ક્યાં ગયો? અરે ઈ તો તમને બોલાવે છે, આમ જોવો સંભળાતું નથી. હે કાંઈ નથી સંભળાતું. લે પણ અહીંયા બેન ને હું છે ને એમ વિચારતો હતો તને સંભળાય છે કે નહીં એમ હું તને આકલો મારતો છો. એ આ તમે હું આમ કરો છો? એ ખબરી સંભળાતું તો નથી. સંભળાતું નથી. એ આમાં તો કાંઈ નથી સંભળાતું. એની કરતા તો છે ને થોડું સંભળાતું હતું ને એ સારું હતું. આ તો હવે હાવ બેરા જેવું લાગે છે. હવે એક કામ કરું, આ મારે નથી જતું. આ છે ને હું પાછો દઈ આવું. અરે પાછું ન જવાય, આ 3000 નું લાવ્યા છે. ધીરે ધીરે પ્રેક્ટિસ થઈ જાય તમને. અરે ના રે ના, હવે ઈ ક્યારે ધીરે ધીરે પ્રેક્ટિસ કરવી? એ મોટભાઈ દેવા નો જવાનું હોય બેજી તમારે લાગે પડતા વાર લાગશે. ના ના હો, અરે 3000 રૂપિયા દીધા છે. અરે અત્યારે હું હમણાં આગળ જાઉં દુકાને જઈને અને બદલાઈને લઈ આવું પાછો. એ હવે આ છે ને કાનમાં ભરાવી ને તો જરાય સંભળાતું નથી. અરે સંભળાય જ ને લે ભાઈ, ઓરિજિનલ વસ્તુ છે. અરે પણ કાંઈ નથી સંભળાતું. થોડું સંભળાતું હતું ને એ કરતા હાવ બેરો થઈ જાવ. અરે ધીરા દાદા, આને બ્લૂટૂથ કહેવાય. ફોનમાં છે ને કનેક્ટ કરવું પડે, સમજ્યા? ગીત ને એવું વાગે આમાં. એ મારે ઈ નથી, તમે બોલો ને ઈ મારે સાંભળવું છે. એ ગજુભાઈ ઓલું મશીન કે અરે એ ભાઈ, એ ધીરા દાદા એવું અહીંયા ન મળે. ઈ છે ને દવાખાને જવું પડે. હે તો ઈ છે ને આ મારે નથી જોતું. મને પૈસા પાછા આપી દે. આપી છે ગજુ. હાલો એ લ્યો 1200. એ 1200 કેમ? અરે આ 3000 રૂપિયા લીધું છે. અરે એ ભાઈ, આ વસ્તુ 3000 ની નથી, 1200 ની હતી. એ તો ઓલો છે ને બે 900 નું રિચાર્જ પુરાઈને ગયા. હે હાલો બાપા સીતારામ કે રકવાડા. ત્યાં તમને મળશે આ 1200 વાળું બ્લૂટૂથ માત્ર 600 રૂપિયામાં, 1000 વાળું બ્લૂટૂથ માત્ર 500 રૂપિયામાં અને 100 વાળો ટફન ગ્લાસ માત્ર 50 રૂપિયામાં. 50% ડિસ્કાઉન્ટ આ 3 વસ્તુ ઉપર. અને આ 3 વસ્તુ ઉપર જ નહીં, ઘણી બધી આઈટમો અને વસ્તુ ઉપર ડિસ્કાઉન્ટ મળશે. હા અને 150 માં 5 આઈટમ તો ખરા જ તે. અને ક્યાં આવવાનું છે ખબર તમને? ઘોઘા રોડ ગુરુકુળ ની આગળ રાધે શ્યામ પાન સેન્ટર ની બાજુમાં બાપા સીતારામ મોબાઈલ કેર અકવાડા.